રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓને વિવિધ સાધન સહાય વિતરણનો કાર્યક્રમ મેઘાણી ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, મોટિવેશનલ સ્પીકર શ્રી નેહલબેન ગઢવી તેમજ ઇન્ચાર્જ કલેક્ટર અને ડીડીઓ શ્રી સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આયોજિત આ કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન શ્રી મોદીએ સંબોધન કર્યું હતું. લખપતિ દીદી શીર્ષક તળે યોજાયેલ કાર્યક્રમમાં સખી મંડળની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની રૂપરેખા DRDAના નિયામક શ્રી જયશ્રીબેન ઝરુએ આપી હતી. મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દૂરંદેશી અને પ્રેરણાથી વિવિધ પ્રકારના ફંડ આપવામાં આવે છે, જેમાં સ્ટાર્ટઅપ ફંડ આપવામાં આવે છે, જે શરૂઆતમાં સખી મંડળ પોતાની પ્રવૃત્તિ શરૂ કરે ત્યારે એને એ ફંડથી પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ટેકો મળે. ત્યાર પછી એમને એક વિલેજ ઓર્ગેનાઇઝેશન સાથે જોડવામાં આવે છે અને ત્યાં એને વિલેજ ઓર્ગેનાઇઝેશન તકને રિવોલ્વ કરવા માટે રિવોલ્વિંગ ફંડ આપવામાં આવે છે. ત્યાર પછી એમને ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડવામાં આવે છે અને ત્યાં એમને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવે છે. અને આ ઉપરાંત બેંકો સાથે જોડી અને ગત વર્ષમાં લગભગ 2800થી ઉપરાંત સખી મંડળોને બેંકો મારફતે આપણે કેશ ક્રેડિટ અપાવડાવી છે અને આ વર્ષે આપણો ટાર્ગેટ છે કે આપણે 3000 જેટલા સખી મંડળોને કેશ ક્રેડિટ બેંકો મારફતે અપાવીએ, જેથી એ જે પ્રવૃત્તિ કરી રહી છે આર્થિક ઉપાર્જનની એને વેગ મળે. આ ઉપરાંત આજનો જે માનનીય વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ છે અને એમનું સ્વપ્ન છે કે 3 કરોડ કરતાં પણ વધારે બહેનો લખપતિ દીદી બને, તો હમણાં જ આપણે અમારા શાંતુબેનને સાંભળ્યા કે અમે આપના સ્વપ્નથી પણ આગળ વધી ગયા છીએ. લખપતિની જગ્યાએ એમણે એમ કહ્યું કે અમારું ટર્નઓવર કરોડમાં જતું રહ્યું છે. તો હવે ભાવનગરની બહેનો લખપતિ દીદીની જગ્યાએ કરોડપતિ દીદી બનવા તરફ પ્રયાણ કરી ચૂકી છે. બેંક જોઈ છે, આમાંની કેટલી સ્ત્રીઓ એવી હશે કદાચ ન્યૂ બેંક કે જેને એ નહીં ખબર હોય કે બેંકનો દરવાજો અંદર ખુલે કે બહાર ખુલે. અંગૂઠા લગાવતી સ્ત્રી કે જેને કોઈ પણ અંગૂઠો મારીને કરી જતું હતું, એ સ્ત્રીઓ અત્યારે બીજી સ્ત્રીઓને થમ્સઅપ કહેવા માંડી છે કે બેસ્ટ ઓફ લક. એટલે આમ જો મારી દ્રષ્ટિએ હું ક્યારની આ આખા કાર્યક્રમમાં છું તેવું આપણને લાગે કે આ માત્ર આર્થિક પરિવર્તન છે. સાવ સાચું કહું તો આર્થિક પરિવર્તન એ તો બહુ નાનો એવો ભાગ છે આખા ઉપક્રમનો, અને વડાપ્રધાન મોદી સાહેબે જે વિચારણા કરી છે એનો આ આખો ઉપક્રમ સામાજિક બદલાવનો છે. સ્ત્રીને અડધું આકાશ આપવાની વાત છે. અને એમાં પણ તકલીફ એ છે કે આપણને અહીંયા કેટલી બધી યોજનાઓ થઈ. ભારતમાં એવું નથી કે સ્ત્રીઓને સ્વતંત્રતા નથી. સ્ત્રીઓને મંગળ સુધી જવું હોય તો પણ છૂટ આપવામાં આવે છે. ચંદ્ર પર જવાની છૂટ છે, પણ કહેવામાં એવું આવે છે કે ચંદ્ર પર જાઓ ખરા પણ 2 દિવસના થેપલા શાક કરીને જાજો પાછા.